તો મિત્રો આજ ઘણા સમયથી આપણો વ્લોગ નથી આવેલો, તો કીધું આજે કંઈક ટાઈમ પાસ કરીએ. આમાંય રજા છે. શું કરશો આજના વ્લોગમાં? મિત્રો અમે આવ્યા છીએ આજે અમરેલીમાં જો ઢીંગાને શું મેળ્યું છે? આંબામાંથી કેરી તોડવાની કેવી મજા આવે, તૈયાર લેવી એના કરતા. તોડ કેવી રીતે તોડવાની? તું તોડ, મને શું ખબર. વાહ, કાચી કેરીનું ઓલું બને. કાચી કેરીનું શું બને? આથણું. કાચી કેરીનું આથણું બનશે. હું તોડી દઉં. જો આજે નેત્રાનું બેગ મેં સાથે લીધું, કારણ કે મારા ટ્રેકમાં કે ટી શર્ટમાં ક્યાંય પોકેટ નથી, તો એટલીસ્ટ વસ્તુ રાખવા માટે, મોબાઈલ ને પૈસા, દાંતીઓ, આ બધું રાખવા માટે આપણે નેત્રાનું બેગ લીધું. થોડીક આપણે વોકિંગ કરીએ. તો વોકિંગની જરૂરિયાત જરાય નથી, આપણે વર્કઆઉટ દરરોજ સાંજે કરીએ છીએ, પણ ચાલતા રહેવું પડે. ગમે એવી જો આવે અડચણ આવે ને તો એને ઠેકીને ભૂલી જવાનું, હેલા રાખવાનું લાઈફમાં. ચાલો આપણે આવ્યા છીએ ઢીંગાને તેડવા માટે સ્કૂલેથી, પણ એ પહેલાં આપણે થોડીક ચા પાણી પી લઈએ. જો આજે સ્કૂલમાં છે ને નેત્રા સવારમાં પછડાઈને સ્કૂલે ગઈ, હવે અત્યારે જોઈ છે એનું મૂળ કેવું. હાય નેત્રા. હાય. રેકોર્ડ દાણીને ગઈ છે કા? જો મેં વાળ કપાવી લીધા. આખા ગામને ખબર છે કા કે વાળ કપાવી લીધા. આજે મારે સ્કાઉટ ગાઈડ નો લેક્ચર હતો. ચલો ઘરે. પેલા આદિની સ્કૂલ અહીંયા હતી. તો ગાઈસ અમે અત્યારે જઈએ છીએ ઘરે. ત્યાં અમારું મંદિર જેવું કંઈક બને છે. હા, આજે તો ઘરે વ્લોગ, અને આપણે વ્રત ને હોતો ને વ્લોગમાં લેવું. ઓકે ગાઈસ, હવે આપણે ઘરે પહોંચવાના છીએ. અરે એમ નહીં, ઘરે પહોંચવાના છીએ. અહીંયા અમારા ઘર પાસે હોસ્ટેલ છે, તો અહીંયા એની લાઈન થઈ છે. નેશનલ હાઈવે છે આપણે ભાધવ આશ્રય. તો ગાઈસ, તમને લોકોને વ્રત જોવો હોય છે તો વ્રત આયા ખેંચતા જઈશે. તમને બતાવો એ રિયો માં ગાડી પાસે હું તો હે અહીંયા નથી. એટલે મારો નાનો ભાઈ, આ મારો નાનો ભાઈ છે આદિ. ડ્રોન ઉપર ગયો. હવે ક્યાં વયું ગયું?
યાર આ પંખાનું કેવું ઉનાળામાં હાવ ધીમો થઈ જાય અને શિયાળામાં જ્યારે જરૂર ન હોય ત્યારે એક ઉપર રાખો તોય ફાસ પડે.